પત્રકારત્વને કલંકિત કરતી ઘટના નવસારીના ચીખલીથી સામે આવી છે। દારૂના કેસમાં ફસાયેલા આરોપીને નામ કઢાવી આપવાના બહાને 35 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી। તે કથિત ન્યૂઝ ચેનલનો પત્રકાર, તે કથિત ન્યૂઝ ચેનલનો માલિક 35 લાખ રૂપિયાની ખંડણી માંગે છે। કોણ છે આ પત્રકાર અને કેવો છે તેનો ગુનાહિત ઇતિહાસ, તે આપને બતાવવું છે ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। પત્રકાર હોવાના નામે ડરાવી ધમકાવીને વેપારીઓ, કારખાનેદારો કે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો પાસેથી પૈસા પડાવવાના કિસ્સા અવારનવાર સામે આવે છે। રાજકોટમાંથી થોડા દિવસો પહેલા તોડબાજી પત્રકારોની આખી ટોળકી ઝડપાઈ હતી। હવે નવસારીના ચીખલીથી તોડબાજ પત્રકાર કાયદાના સકંજામાં આવ્યા। ચીખલીનો એક વ્યક્તિ પ્રોહિબિશનના કેસમાં સલવાયો। દારૂના કેસમાં ફસાયેલા મિત્રનું નામ કઢાવી આપવાના બહાને એક વ્યક્તિએ સંપર્ક સાધ્યો। એક સમયે મનોહરસિંહ ઉર્ફે મોન્ટુ કેબલે ઠગાઈની જાળ પાથરીને પોતાની મોટી ઓળખાણો હોવાનું જણાવ્યું। મોન્ટુ કેબલે ફરિયાદી ભાવિન લિંબાચિયાને સ્કાય 7 ન્યૂઝના માલિક હોવાની ઓળખ આપી અને મિત્રનું નામ પોલીસની તપાસથી દૂર કરવા પેટે ટાંકલ ગામના રહીશ પાસે સૌપ્રથમ 35 લાખ રૂપિયાની માંગણી કરી। જોકે રકમ વધારે હોવાથી સામેની વ્યક્તિએ ના પાડતા અંતે 10 લાખ રૂપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો અને પ્રથમ હપ્તાના 5 લાખ રૂપિયા ચૂકવવા સુરતના સોસિયો સર્કલ પાસે બોલાવ્યો। ફરિયાદીએ પૈસા ચૂકવવાની અસમર્થતા દર્શાવતા જ ઉશ્કેરાયેલા મનોહરસિંહ ઉર્ફે મોન્ટુ કેબલે પૈસા નહીં ચૂકવે તો પોક્સો કે ગુસ્સીટોક જેવા ગંભીર ગુનામાં ફસાવવાની ફરિયાદીને ધમકી આપી અને પરિવાર સહિતને જીવથી મારી નાખવાનું કહીને ડરાવ્યો। આ ધમકીઓથી ડર્યા વગર ભાવિન લિંબાચિયાએ ખંડણી અને ધમકી આપવા બદલ મનોહર ઉપર ચીખલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી। ભાવિન લિંબાચિયાના મિત્ર વિરુદ્ધ સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે। જે ફરિયાદી છે ભાવિનભાઈ લિંબાચિયા, એના મિત્ર જે છે તો ભાવિનભાઈને ત્યાં પોલીસ સ્ટેશનમાં કોઈને કોઈ કારણોસર સાક્ષી માટે કોઈ અન્ય કારણોસર બોલાવવામાં આવે, જેથી આ ભાવિને જે ફરિયાદી છે એણે ધર્મેશ અમીનનો સંપર્ક કર્યો। ભાઈ મને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે અને આ લોકોએ ત્યાંથી સ્કાય 7 ન્યૂઝ ચેનલનો મોન્ટુ કેબલ કરીને એનું નામ છે તેનો સંપર્ક કર્યો। મોન્ટુ કેબલ કે જે સ્કાય 7 ન્યૂઝ ચેનલ ચલાવે, તેણે આ કામના ફરિયાદીને એવું કીધું કે ભાઈ તારે ગમે તેમ કરીને પૈસા આપવા પડશે। શરૂઆતમાં 35 લાખની વાત કરી અને પછી કીધું કે ભાઈ 10 લાખ તો આપવા જ પડશે। ચીખલી પોલીસે ગુનાની ગંભીરતા જોઈને ત્વરિત કાર્યવાહી કરી કથિત ન્યૂઝ ચેનલના માલિક મોન્ટુ કેબલની ધરપકડ કરી અને આ મોન્ટુને સ્થાનિક કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવી આગળની પૂછપરછ હાથ ધરી છે। આ ખંડણી માંગનારો કથિત પત્રકાર મોન્ટુ એક પોલીસ કર્મચારીનો પુત્ર હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સુરતમાં તેની વિરુદ્ધ અગાઉ કેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે। આ આરોપી અગાઉ કેટલા લોકો પાસે પત્રકારત્વની આડમાં ખંડણી ઉઘરાવી, શું તેની પાછળ કોઈ ચોક્કસ ગેંગ કાર્યરત છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ફરિયાદી પોતે કે શેના પૈસા, ભાવિન પોતે એવું કહે છે ત્યારે મોન્ટુ કહે છે કે જો હવે તું મને આ પૈસા નહીં આપ તો હું તને ગમે ત્યાંથી તને ક્યાં તો કોઈ પ્રોહિબિશનના કેસમાં અથવા તો ગુસ્સીટોક જેવા કેસોમાં તને ફસાવી દઈશ, એમ કરી અને તેની પાસેથી ખંડણી માગેલ આ મુજબનો ગુનોની ફરિયાદ ભાવિન રસિકભાઈ લિંબાચિયા ના હોય મોન્ટુ કેબલ વિરુદ્ધમાં આપેલ છે અને હાલ મોન્ટુ કેબલની ધરપકડ કરેલ છે। ફરિયાદી ભાવિન લિંબાચિયાએ પૈસાની ઉઘરાણી દરમિયાન વેપારીને ભયભીત કરવા, વારંવાર જીવથી મારી નાખવાની ગંભીર ધમકીઓ ઉચ્ચારી હતી। આ બનાવે પત્રકારત્વની આડમાં ચાલતા ખંડણીખોરના રેકેટ પર મોટો સવાલ ઉભો કર્યો છે। ચીખલી પોલીસે કથિત પત્રકાર મોન્ટુની હાથ ધરેલી પૂછપરછ દરમિયાન ખંડણીખોરીના રેકેટમાં અન્ય કોઈની સામેલગીરી છે કે કેમ તે અંગે ખુલાસાઓ થશે।
નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ, નવસારી.